લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિવનગરની મહિલાઓએ જીઈબીની ઓફિસમાં જ રામધૂન બોલાવી. શિવનગર વોર્ડ નંબર 1 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળીના લો વોલ્ટેજની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. આ અંગે વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને થરાદ નગરપાલિકાના સદસ્ય ગીતાબેન એસ નાઈ તેમજ વોર્ડની તમામ મહિલાઓ દ્વારા કચેરીમાં હલ્લાબોલ કરી થરાદ વિદ્યુત બોર્ડના કાર્યપાલક ઇજનેરને એક લિખિત રજૂઆત પત્ર પાઠવીને તાત્કાલિક નવી ડીપી મંજૂર કરાવવા માંગ કરવામાં આવી છે. આ રજૂઆત પત્રમાં જણાવ્યા અનુસાર શિવનગર વોર્ડ નંબર 1માં વર્ષોથી લાઇટનો વોલ્ટેજ ખૂબ જ ઓછો આવે છે. હાલની કાળઝાળ ગરમીમાં લો વોલ્ટેજને કારણે સ્થાનિક રહીશોના ઘરમાં પંખા, ટીવી, કુલર, વલોણા કે એસી જેવા ઉપકરણો બિલકુલ ચાલી શકતા નથી. આ અસહ્ય પરિસ્થિતિના કારણે ઘરોમાં રહેલા નાના નવજાત શિશુઓ અને વૃદ્ધોની હાલત અત્યંત દયનીય બની છે અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બઠિયાવાસ, ગોહિલવાસ, દોહટવાસ, લગડાવાસ, વાઢાવાસ, પંડ્યાવાસ અને ગોરડિયાવાસ સહિતના વિસ્તારોમાં નવી ડીપી નાખવી અત્યંત અનિવાર્ય બની છે. વધુમાં તેમણે પત્રમાં ઉમેર્યું હતું કે વિસ્તારમાં આશરે 45 વર્ષ જૂના લાઇટના થાંભલાઓ આવેલા છે, જેને હટાવીને નવા થાંભલા ઊભા કરવા અથવા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામગીરીની તાતી જરૂરિયાત છે. આ પૂર્વે પણ ગત તારીખ 29/5/2026ના રોજ લિખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કે ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિક તંત્રની આ ઉદાસીનતા સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વિદ્યુત બોર્ડ દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી નવી ડીપી નાખવામાં નહીં આવે તો શિવનગર વોર્ડ નંબર 1ના તમામ નાગરિકોએ સાથે રાખીને આગામી દિવસોમાં ભૂખ હડતાલ પર બેસવાની અને ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઠીમા.